ટકાવારીનો એક વધારા ઘટાડોવાળો સવાલ કે સોની કંપનીએ મોબાઈલની કિંમતમાં 10% વધારો કર્યો બાદ 20% ઘટાડો કરે છે તો કેટલા ટકા ફેરફાર થયો હશે? તો અહીં આપણે જોઈશું કે વધારો અને ઘટાડો થતો હોય તો વધારા ઘટાડે માટેનું સૂત્ર છે વત્તે ઓછે એક્સ વત્તે ઓછે વાય વત્તા વત્તે ઓછે એક્સ ગુણ્યા વત્તે ઓછે વાય છેદમાં 100. તો આપણે જોઈશું કે પહેલા તો 10%નો વધારો થયો ઓછા 20%નો ઘટાડો થયો. હવે આપણે જોઈશું કે અહીંયા આ નિશાની ખાસ તમે ના ભૂલતા, અહીંયા સરવાળો આવે છે અને પછી આપણે અહીંયા જોઈશું કે 10%નો વધારો અને ઓછા 20%નો ઘટાડો. એટલે જ્યાં જ્યાં ઘટાડો હોય ત્યાં આપણે માઇનસની નિશાની રાખશું અને છેદમાં 100. તો અહીંયા આપણો 10 ઓછા 20 વત્તા અહીંયા 2 શૂન્ય છેદ અને અંશમાંથી ઉડી જાય છે એટલે 2 એકા 2 પણ 2 માઇનસ. તો આપણે અહીં જોઈશું કે 10 ઓછા 20 વત્તે ઓછે ઓછા 2. તો અહીંયા 10 ઓછે ઓછે વત્તા એટલે 22 અને 22માંથી 10 જાય તો -12. એટલે અહીંયા માઇનસમાં જવાબ આવ્યો એટલે કે આપણો 12%નો ઘટાડો એટલે કે આપણે 12%નો ઘટાડો થાય છે. હવે આપણે જોઈશું કે શોર્ટ ટ્રીકમાં કે આપણી પાસે 100%ની રકમ છે તો પહેલી વાર 10%નો વધારો થાય છે એટલે કે 100ના 10% થાય 10 એટલે આપણી પાસે રકમ બની જાય 110. હવે 110માં -20%નો ઘટાડો એટલે 11 દુ 22 ઓછા 22 એટલે આમાંથી 22 ઓછા કરવામાં આવે તો 110માંથી 22 ઓછા કરવામાં આવે તો જવાબ આવશે 88. તો અહીંયા આપણે જોઈશું કે પહેલા આપણી રકમ હતી 100 અને હવે બની ગઈ છે 88. તો ઓવરઓલ આપણને 12%નો ઘટાડો થયો છે. તો આનો જવાબ આવે છે બી -12 એટલે કે 12%નો ઘટાડો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.